કમોસમી વરસાદને લઈને સમગ્ર ગુજરાતમાં પાક બગડ્યો છે ત્યારે આજે ગોંડલ માર્કેટયાર્ડ ખાતે ખેડૂતો છે તે પોતાની ડુંગળી લઈને આવ્યા હતા ત્યારે આપણી સાથે ઘણા ખેડૂત મિત્રો છે તેની સાથે વાત કરીશું। આ ડુંગળી કેટલા વીઘામાં? જસદણ તાલુકો લીલાપુર ગામ ગોંડલ માર્કેટયાર્ડમાં ડુંગળી લઈને આવ્યા છે તો 71 રૂપિયા ભાવ મળ્યો છે। 2 વીઘાની ડુંગળીનો ખર્ચો 50,000 રૂપિયા થયો છે। બિલ આવશે 7,000 રૂપિયા। સરકાર પાસે શું અપેક્ષા? સરકાર પાસે હવે કોઈ અપેક્ષા છે જ નહીં અમારે। આ સરકાર મૂંગી બેરી આંધળી સરકાર છે એટલે ભાજપ કાઢો, ખેડૂત બસાવો એવી અમારી માંગ છે। તમે ડુંગળી વાવી હતી, કેટલો ખર્ચ થયો છે અને કેટલું તમને અહીંથી વેચાણી છે તો કેટલો ભાવ મળ્યો છે? 71 રૂપિયા ભાવ મળ્યો છે અને 7,000 રૂપિયા બિલ આવશે। 7 થી 8,000 રૂપિયા બિલ આવશે અને 50,000 નો ખર્ચો થયો છે। આપણી સાથે અન્ય ખેડૂત મિત્રો છે તેની પર સાથે પર વાત કરીશું। શું કહેશો, આજે ક્યાંથી આવ્યા છો અને કેટલો ભાવ મળ્યો? મોવિયા ગામથી આવ્યા છે। ગામ મોવિયા, તાલુકો ગોંડલ। 2 વીઘાની ડુંગળી અને 19 કટા એટલે લગભગ 50 કિલોનો કટ્ટો હોય એટલે 45 મણ જેવું છે। બાકી બધી બગડી ગઈ અને 66 રૂપિયા ભાવ આવ્યો છે। ભાવ 66 રૂપિયા આવ્યો છે એટલે લગભગ બિલ 3500 નું આવશે સારામાં સારું અને 18,700 નો ખર્ચો થયો। મજૂરી અને જે કઈ આ લોકો ચોથા ભાગવાળાને બિચારાને આટલા મહિના મહેનત કરી એ તો બધું પાણીમાં એ તો ગયું। એને શું દેવું, આપણે શું કમાવું? વેપારી હોય તો એની એક બેગ હોય 5 રૂપિયાની તો એના 1 રૂપિયા નફો હોય તો જ વેચે। ખેડૂતને એ કઈ જોવાનું નથી। ખેડૂત જેટલું સહન કરે ને એટલું દુનિયામાં કોઈની તાકાત નથી સહન કરવાની। જેટલું ખેડૂત ભોગવી શકે એટલું બીજો કોઈ ન ભોગવી શકે। ખેડૂત નીચે બધાય કમાય, વજન કરવા વાળા કમાય, ભાડા વાળા કમાય, એનું પૂરું ભાડું લે, એ લોકો પૂરું વજનના પૈસા લે, એ બધું લે, કપાય બધું ખેડૂતનું, મરે ખેડૂત, મારો ખેડૂતનો, બધું ખેડૂતનું જ જાય। તમને આ ભાવ પોસાય એમ છે કે ભાવ ન પોસે તો જાવું ક્યાં, વેચવા ક્યાં જવું? ન વેચે તો બગડી જાય, આ કોટા કાઢી જાય, પછી હાવ ન કોઈ લે, એનું શું કરવું? સરકાર પાસે શું અપેક્ષા? સરકાર પાસે અપેક્ષા તો હતી પણ અપેક્ષા નામે હવે 0 કહેવાનું છે। સરકાર કોઈ વસ્તુ ધ્યાન દેતી નથી। એ એમ કે અમે કિલોએ 2 રૂપિયા આપશું। હવે 2 રૂપિયા આપે તો 66 ને 68 થયા, એમાં વરે હું? પેકેજ પણ જાહેર કર્યું હતું, તો પેકેજ વિશે શું કહેશો? પેકેજ વિશે તો 10,000 કરોડ નું પેકેજ જાહેર કર્યું પણ 10,000 કરોડમાં 3520 રૂપિયા 1 વીઘે આવે। 1 વીઘાના 3520 લેખા થયા। મોટી મોટી વાતો કરે, 10,000 કરોડ નું પેકેજ જાહેર કર્યું। ઈ એના મળતિયાઓને એના કર્મચારીઓને બધાને પૈસા હારા મળે એવું કરે છે સરકાર। ખાલી ખેડૂત લાંબા હાથ કરીને કે ખેડૂતની સરકાર, પણ ખેડૂતની સરકાર માયલું કઈ છે જ નહીં, ખાલી વાતું કરે છે। હવે એક વિકલ્પ ઉભો થયો છે, હવે આવતી ચૂંટણીમાં 27 ચૂંટણીમાં વિકલ્પ ઉભો કર્યો છે ને એને જ લઈ આવવાની છે। આને જાકારો મારવાનો છે। થાકી ગયા છે હવે 28 વર્ષમાં તો આ ભાજપની સરકારથી। આ ખેડૂત મિત્ર કે જેના દ્વારા કહેવામાં આવ્યું છે કે ડુંગળીનો ભાવ છે તે પૂરતો છે તે નથી મળ્યો અને સરકાર પાસે પણ અમને કોઈ એવી અપેક્ષા નથી કે અમને આનો પૂરતો ભાવ આપવામાં આવે। વૈષ્ણવજન તો